આસપાસ યુદ્ધ વેળા એ લોકોને છુપાવવા માટે ખાડા ખોદવામાં આવ્યા હતા। ભારત પાકિસ્તાન વચ્ચે ખેલાતા યુદ્ધો સમયે સોમનાથના મંદિર આસપાસ અને ખુલ્લી જગ્યાઓમાં અંગ્રેજી એલ આકારના તાબડતોડ ઊંડા ખાડા ખોદવામાં આવ્યા છે અને નાગરિકો જો કોઈ બંબામેટ થાય તો તેમાં ઘૂસી જઈને સૂચના મુજબ ગોઠવાઈ જવાનું જણાવ્યું। તો આ સૂચનાઓ માટે મોટા ભાગે ભારત પાકિસ્તાન યુદ્ધ 1965 અને 1971માં થયેલું યુદ્ધમાં સાવચેતી અને સંરક્ષણ માટે અપાયેલી શહેરમાં યુદ્ધ પ્રારંભ થતાં યુદ્ધ પૂર્ણ થયું ત્યાં સુધી બ્લેકઆઉટ રહ્યું હતું। બ્લેકઆઉટ સમયે સાંજથી સવાર સુધી ઘરની લાઇટ કે દીવાનો પ્રકાશ, બારી, દરવાજા કે દરવાજાની તિરાડોમાંથી પણ પ્રકાશ બહાર ન જવો જોઈએ અને જો જાય તો કડક પગલાં લેવાતા શેરીઓમાં સ્વયંસેવકો પોલીસના સંકલનમાં રાત આખી જાગતા હતા। બહુ જરૂર હોય તો બહાર નીકળવામાં કારમાં જવું તે પણ કાચમાં બ્લેક ફિલ્મ તેમજ હેડલાઇટ યલો કે મોટા ભાગ બ્લેક કરી પછી જ જવું તેવી જણાવ્યું। સ્થાનિક પોલીસ પર લશ્કર જેટલી સૂઝ રહેતી હોય ઘણી વાર તો તેને દરિયા કિનારે કે શંકાસ્પદે જવાનું થતું હોય તો હોમગાર્ડ અધિકારી કે આખું પોલીસ સ્ટેશન સંભાળતો હોય છે। લોકો લોટ બટેટા તેમજ થોડું શાકભાજી એડવાન્સમાં ઘરમાં રાખી મૂકતા હોય છે। લોકો રેડિયો દ્વારા યુદ્ધને લગતા સમાચારો સાંભળતા હતા અને વિગતવાર અખબારોના વાંચનથી ખબર પડતી કે પાકિસ્તાનના યુદ્ધમાં દીવ નજીકના દરિયામાં કુકરી નામની સબમરીન ઘટના બની હતી અને તેનું દીવના ઇતિહાસ લેખક રમેશ રાવલે તેના દીવ દર્શન પુસ્તકમાં પણ ઉલ્લેખ કર્યો છે। આજે દીવમાં તેનું સ્ફૂર્તિ મેમોરિયલ પણ સ્થાયેલ છે અને સોમનાથ અને તેની બજારોમાં સાંજ પછી સુમસાન બની જતી સોમનાથ શહેર અને દરિયાઈ પટ્ટી ઉપર સતત વોચ અને પેટ્રોલિંગ રહેતું। સવાર પડે અને લોકો રાત્રિ કેવી રીતે પસાર કરવી તેની ચર્ચાઓ કરતા હતા। અધિકારીઓ સમયાંતરે તાલુકા શાળામાં આગેવાન અને નાગરિકોની મિટિંગો બોલાવતા જ્યારે યુદ્ધ પૂર્ણ થાય ત્યારે આ વિસ્તારમાં કોઈ ઘટના ન બને હોવાની શ્રેય લોકો ભગવાનને શ્રદ્ધાથી આપતા અને કહેતા કે સોમનાથ દાદાની ધજાએ આપણી લાજ રાખીને રક્ષણ કર્યું છે। જે કેસ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।